બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા પછી આ દેશ કટ્ટરપંથીઓના હવાલે થઈ ગયો છે। મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર બન્યા બાદ તેઓ ભારત સામે ઝેર ઓકવાનો કોઈ મોકો છોડતા નથી। ત્યારે હવે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ વધુ એક કારસ્તાન કર્યું છે। બાંગ્લાદેશની જનતાના કાન ભંભેરવામાં આવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ભારતના કારણે બાંગ્લાદેશમાં પૂર આવ્યું। આ પૂર લાવવું ભારતનું સુનિયોજિત ષડયંત્ર છે। બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયામાં ભારતના વિરોધમાં પૂર બોમ્બનો પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે। બાંગ્લાદેશને બીમારી થઈ ગઈ છે અને આ બીમારીનું નામ છે પાકિસ્તાન। જેમ પાકિસ્તાન ભારત માટે ઝેર ઓકે છે, ભારતના માથે દોષના ટોપલા નાખે છે, હવે તેવી હરકતો બાંગ્લાદેશ કરવા લાગ્યું છે। શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર બની। નવી સરકારના વડાપ્રધાન અને તેમની કેબિનેટ ભારત વિરોધી અભિગમ અપનાવે છે તેની સાબિતી અવારનવાર મળી ચૂકી છે। હવે ત્યાંની જનતાને કટ્ટરપંથીઓ ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરી રહ્યા છે। બાંગ્લાદેશના રસ્તાઓ પર વિદ્યાર્થીઓ ભારત વિરોધી નારા લગાવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશના નાગરિકો ભારત સામે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। બાંગ્લાદેશના નાગરિકોની ભારત માટેની નારાજગી છે બાંગ્લાદેશમાં આવેલું પૂર। બાંગ્લાદેશના સ્થાનિક સંગઠનો સોશિયલ મીડિયામાં ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે કે બાંગ્લાદેશમાં જે ભયંકર પૂર આવ્યું છે તેના માટે ભારત જવાબદાર છે। ભારતે બાંગ્લાદેશ સામે બદલો લીધો છે કારણ કે ભારત નહોતું ઈચ્છતું કે ત્યાંથી શેખ હસીનાની સરકાર બાંગ્લાદેશમાંથી હટે, પરંતુ બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની સરકાર પડી ભાંગતા ભારતે બદલો લીધો અને બાંગ્લાદેશ પર પૂર બોમ્બ ફેંક્યો। પૂર બોમ્બ ફેંકવો એટલે સમજો કે અચાનક કોઈ સ્થળે પૂર આવી જાય અને આ પૂર આવવા માટે બીજી કોઈ વ્યક્તિ જવાબદાર હોય। બાંગ્લાદેશમાં કટ્ટરવાદી સંગઠનોના આરોપ મુજબ ભારતના ત્રિપુરામાં તાંબુર ડેમના દરવાજા ખોલી દેવાયા, જેના કારણે બાંગ્લાદેશમાં અચાનક પૂર આવ્યું અને અનેક જિલ્લાઓમાં તબાહી મચી। તેમના આરોપ મુજબ ભારતે તાંબુર ડેમના દરવાજા ખોલવાની અગાઉ કોઈ સૂચના ન આપી। અચાનક દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। જમાતે ઇસ્લામી સહિતના વિદ્યાર્થી સંગઠનો ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે। આ સંગઠનો બાંગ્લાદેશીઓના મગજમાં ભારત વિરોધી દ્વેષભાવ ઊભો કરવાના પ્રયાસ કરી રહ્યા છે। કટ્ટરપંથીઓ એવો સંદેશો પોતાની જનતા વચ્ચે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારતનો રવૈયો બાંગ્લાદેશ માટે નફરતનો છે અને આ પાણી છોડવું તેમના ષડયંત્રનો ભાગ છે। બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠનોના આરોપોને ભારતના વિદેશ મંત્રાલયે ફગાવી દીધા છે। વિદેશ મંત્રાલયના કહેવા મુજબ ત્રિપુરાના ગુમતી નદી પર આવેલા ડંબુર ડેમના દરવાજા ખોલવાથી બાંગ્લાદેશના પૂર્વી વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં પૂર નથી આવ્યું। ડંબુર ડેમ બાંગ્લાદેશની સરહદથી 120 કિલોમીટરના અંતરે છે। 21 ઓગસ્ટથી ભારતમાં ત્રિપુરા અને બાંગ્લાદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે। બંને દેશમાં સંયુક્ત રીતે નદી પસાર થાય છે અને તેના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેથી પૂરની સ્થિતિ સર્જાઈ છે। બાંગ્લાદેશની સાથે ત્રિપુરાના ગામોને પણ પૂરમાં નુકસાન થયું છે। ભારતના ડંબુર ડેમમાંથી જે વીજળી પેદા થાય છે તેમાંથી 40 મેગાવોટ વીજળી બાંગ્લાદેશ પણ લે છે। આ વાતથી બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું છે અને તેથી જ તેઓ હવે બાંગ્લાદેશની જનતામાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।